સુરતના સરથાણા વિસ્તારમાંથી એક 17 વર્ષની સગીરાને એક 2 સંતાનોનો પિતા ભગાડી જવાની ઘટનાએ ભારે હોબાળો મચાવેલો છે. હમણાં પાટીદાર સમાજમાં છેલ્લા ઘણા સમયથી ભાગી જવાનો પ્રકરણ બહુ જોરશોરથી ચર્ચામાં છે. પાટીદાર સમાજના લોકોએ મુખ્યમંત્રીને રજૂઆત બી કરી છે કે સમાજની દીકરીઓ ભાગી જાય છે એના માટેનો એક કાયદો બનાવવામાં આવે, એની ઘણા સમયથી વાતચીત ચાલે છે. એવા સમયે સુરતના સરથાણા વિસ્તારમાંથી એક 17 વર્ષની સગીરાને એક 2 સંતાનોનો પિતા ભગાડી જવાની ઘટનાએ ભારે હોબાળો મચાવેલો છે અને 35 દિવસથી આ છોકરી હજુ પોલીસને મળી શકી નથી. એને કારણે પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસને ઘેરાવ કર્યો અને એના પડઘા એ પડ્યા કે સરથાણા પોલીસ પાસેથી તપાસ લઈ અને સુરત પોલીસ કમિશનરે આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના સરથાણા વિસ્તારની અંદર પાટીદાર સમાજની એક 17 વર્ષની છોકરીના અપહરણની ફરિયાદ નોંધાઈ છે અને એવું કહેવામાં આવે છે કે 2 સંતાનોનો પિતા છે એ આ છોકરીને ભગાડી ગયો છે અને 35 દિવસ થવા છતાં હજુ આ છોકરી અને જે છોકરો છે એ મળી શક્યા નથી. એને કારણે પાટીદાર સેવા સંઘના નેજા હેઠળ આજે ઘણા બધા લોકો સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને પીઆઈને માંગ કરી હતી કે આટલા બધા દિવસથી કેમ મળતી નથી અને ગૃહ વિભાગને રજૂઆત કરવાની પણ માંગ હતી અને પોલીસ અધિકારી સામે પગલાં લેવાની, એમની જવાબદારી નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. આ ઘટનાના પગલાં એવા પડ્યા કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તાત્કાલિક આ જે તપાસ છે એ સરથાણાના પીઆઈ બીવી કરપડાની પાસેથી લઈ અને ક્રાઇમ બ્રાન્ચને સોંપી દીધી છે. હવે પાટીદાર સેવા સંઘના જે નેતા છે વિજય માંગુકિયા, એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમે ગુરુવારે રાત્રે મિટિંગ કરી હતી કારણ કે આ પરિવારના લોકોએ 17 વર્ષની દીકરી ભાગી ગઈ એની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, પણ પોલીસ તરફથી એક જ જવાબ મળે છે, તપાસ ચાલુ છે. એક જ વાતનું રટણ સાંભળવા મળે છે. એટલે અમે એક મિટિંગ કરી અને એવું નક્કી કર્યું કે પોલીસ પાસેથી આપણે જવાબ માગીશું. એટલે બધા સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજની મોટી સંખ્યામાં ભેગા થયો અને વિજય માંગુકિયાએ કીધું કે આરોપીની પત્ની પાસેથી અમને એવું પણ જાણવા મળ્યું છે કે આ માણસ છે એ અગાઉ પણ 2-3 દીકરીને ભગાડી ગયો છે અને કોર્ટના માધ્યમથી દર વખતે છૂટી જાય છે. એટલે વિજય માંગુકિયાએ કીધું કે અમે આ વખતે એવી માંગ કરી છે કે આ કોર્ટના માધ્યમથી છૂટી નહીં જાય એવા કડક પગલાં આની સામે લેવામાં આવે અને જવાબદાર અધિકારીઓની સામે પણ પગલાં લેવામાં આવે. એમણે એવું પણ નિવેદન આપ્યું કે આ છોકરીઓ આજકાલની કોઈ વાતને સમજતી નથી અને લાલચમાં આવી જાય છે, ફોસલાઈ જાય છે અને આવા જે તત્વો છે એ આવી છોકરીઓને ભગાડી જાય છે. એવું પણ અમને જાણવા મળ્યું કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબી કરપડાને ખખડાવ્યા બી છે. હવે અમે આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કરપડાની સાથે વાત કરી છે અને એમણે કીધું, અમે એમની સાથે ફોન પર વાત કરી તો બીબી કરપડાને અમે પૂછ્યું કે આ આખી ઘટનામાં 35 દિવસ થઈ ગયા તો હજુ સુધી આ કેમ નથી મળતા છોકરા છોકરીઓ. તો પીઆઈ બીબી કરપડાએ અમને એમ કીધું કે આમાં આખી વિગત એવી છે કે છોકરા અને છોકરી બંને અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાટી ગામમાં રહેતા હતા અને બંને પડોશમાં રહેતા હતા અને બંનેને એકબીજાને પ્રેમ થઈ ગયો હતો અને એ વાતની જાણ છોકરીના પરિવારને થઈ ગઈ હતી. એટલે છોકરીને ગામડેથી અહીંયા એમના કાકાનો દીકરો રહે છે સુરતમાં, એના ઘરે મોકલી દીધી હતી. પરંતુ છોકરી કોઈને કહ્યા મૂક્યા વગર અચાનક ભાગી ગઈ છે અને એ પછી અમે એમની ઘણા દિવસથી તપાસ કરી રહ્યા છે. અમે બીબી કરપડાને એ પણ સવાલ પૂછ્યો કે પાટીદાર સમાજના લોકો એવો આક્ષેપ મૂકી રહ્યા છે કે જ્યારે આ માણસ ભાગી ગયો ત્યારે એનું 7 દિવસ સુધી લોકેશન મોબાઈલ એનો ચાલુ હતો, તો એ 7 દિવસના લોકેશનમાં તમે આનું લોકેશન કેમ ટ્રેસ નહીં કરી શક્યા? તો એની સામે બીબી કરપડાનું કહેવું એમ છે કે
આ પરિવારના લોકો 3-4 દિવસ પછી અમને આ બાબતની જાણ કરી કે એના ગામમાં આવું હતું અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું જ હતું. એ વાત અમને પછી કરી અને અમને એક વખત એનો લોકેશન ટ્રેસ બી કરેલું અને પોરબંદરમાં એ હતો એવી અમને માહિતી મળી. તો અમે અહીંયા સુરતથી સ્પેશિયલ પોરબંદર ટીમ મોકલી હતી, પરંતુ અમને એમાં સફળતા મળી નહીં. અમે 35 દિવસથી આની તપાસ કરી રહ્યા હતા એવું બીબી કરોપડાએ અમને કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.